ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાકી ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન। આઈપીએસ અધિકારીઓ માટે જે પ્રમાણેની સુવિધાઓ આઈપીએસ મેચમાં આપવામાં આવતી હોય છે, તે પ્રકારની સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઊભી કરવામાં આવી છે। 8.50 કરોડના ખર્ચે 2400 ચોરસ મીટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાકી ભવન તૈયાર કરવામાં આવ્યું છે। સરકારી કામ માટે જે લોકો અમદાવાદમાં આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને આ ખાકી ભવન ખૂબ ઉપયોગી બનવાનું છે। 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ ખાકી ભવનમાં કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ પણ કામ માટે અમદાવાદ આવતા હોય ત્યારે તેમના રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી। કોઈક હોટલ તો કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા, જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓથી સજ્જ ખાકી ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ સુવિધાઓ સાથેના 26 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। અત્યાધુનિક કેફે, કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ખાકી ભવનમાં તૈયાર કરવામાં આવી છે। ખાકી ભવનનું 8.50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 2400 ચોરસ મીટરમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં ક્યાંક પણ ન હોય તેવી સુવિધાઓ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓના રહેવા માટે કરવામાં આવી છે। 2400 જેટલા ચોરસ મીટર બાંધકામમાં 3 ફ્લોર તૈયાર કરવામાં આવ્યા છે। પોલીસ હેડક્વાર્ટરમાં ખાકી ભવન જે પોલીસ માટે ટ્રાન્ઝિટ હોસ્ટેલનું કામ કરશે। અહીંયા કોઈ પણ હાઈકોર્ટમાં કોઈ પણ કેસ રીતે પોલીસ મુસાફરી કરી રહી હો તો પીઆઈથી લઈને ડીવાયએસપી શ્રી સુધી કોઈ પણ અધિકારીગણ અહીંયા રોકી શકશે। આ ખાકી ભવનનું ઉદ્ઘાટન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે જે અસલાલી સબ ડિવિઝન છે એમની નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરમગામમાં જે પોલીસ લાઇન છે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત ઘણા બધા નવા અભિગમ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી એક એડીઆર શિલ્ડ છે, જેમાં લેબર રજિસ્ટ્રેશન લગભગ 1 લાખથી વધુ લેબર્સનું રજિસ્ટ્રેશન આમાં થયું છે। એ સાથે HRMS પોર્ટલ પણ છે, જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની વિગતો પણ રહેશે। તો પોલીસની જે આંતરિક વ્યવસ્થા છે એનું સુચારુ સંકલન માટે, એમનું સુચારુ રીતે એમને કાર્ય કરવા માટે એ HRMS પોર્ટલ જે એડીઆર શિલ્ડ હતું એમનું પણ ઉદ્ઘાટન આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે અભય યાત્રી જે નાગરિકોની સુરક્ષા માટે એક નવું અભિગમ છે, જેમાં QR કોડ આધારિત જે પણ અમારા ઓટો રિક્ષા છે ઓટો રિક્ષા પર QR બેઝડ સ્ટીકર લાગશે અને એમાં એમની તમામ વિગતો મળશે। તો એથી જે મુસાફરી કરી રહ્યા યાત્રીઓ છે એમની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે અને એ તમામ ડાટા જે છે એ પોલીસ પાસે રહેશે। આ સાથે જે અમારે દ્વારા વિવિધ જે કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા અને એમના જે મુખ્ય જે વસ્તુ હતી એમાં સાણંદ GIDC અને ધોલેરા પોલીસ સ્ટેશન જે સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, એ પોલીસ સ્ટેશનમાં શું નવા AI બેઝડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વગેરે રહેશે। સાથે સાથે નવા જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સ પણ ડ્રોન વગેરે ફેસિલિટી સાથે રહેશે। એ તમામની વ્યવસ્થા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જોવામાં આવી હતી। એ સંપૂર્ણ કાર્યક્રમ હતું। ग्राम्य पुलिस ने माननीय डिप्टी सीएम साहब की आज विजिट है मेरे पुलिस हेडक्वार्टर में, और आज हम एक मुख्य जो प्रोग्राम है वो खाकी भवन जो माननीय डीजी साहब की तरफ से एक इनिशिएटिव है, जिसमें कांस्टेबलरी से लेकर जो है डीवाईएसपी और आईपीएस सुधी तक के जो है लोग वहाँ पे रुक सकते हैं। और इसके अलावा हम यहाँ पे 4-5 प्रोजेक्ट्स है जिनको माननीय डिप्टी सीएम साहब लॉन्च करने वाले। एक है हमारा ब्लू सर्किट करके एक प्रोजेक्ट है, जिसमें वाटर हार्वेस्टिंग की डिफरेंट टेक्नोलॉजीज यूज करके हमने लगभग 31 लाख लीटर पानी सेव किया है। और ये हेडक्वार्टर जहाँ पे आप खड़े हैं, ये हेडक्वार्टर में लगभग 3-4 महीने 3-3 फुट तक पानी भरा रहता था। तो इस पानी के निकाल के लिए, इस पानी को न सिर्फ हमने इसका निकाल किया, बाकी इसको रीयूज भी करने के लिए जो हमारे पास इसमें नई टेक्नोलॉजी का यूज किया गया था। इसके अलावा हमारे जिले में 2 स्मार्ट पुलिस स्टेशन बनने जा रहे हैं, एक साणंद GIDC पुलिस स्टेशन और एक धोलेरा पुलिस स्टेशन। ये दोनों स्मार्ट पुलिस स्टेशन में टोटल डिफरेंट कंपोनेंट्स होंगे। उसमें स्मार्ट सर्विलेंस व्हीकल्स होंगे, ड्रोन पेट्रोलिंग होगी और क्राइम डेटा एनालिटिक्स एंड मैपिंग सॉफ्टवेयर होगा उसमें। और इसके अलावा एक सेंट्रलाइज कमांड एंड कंट्रोल सेंटर होगा, जिसके बेसिस पे ये सभी की फीड
ड्रोन की फीड और हमारे जो खुद के सरकारी जो कैमरा है उनकी फीड और इसके अलावा प्राइवेट कैमरा है उनकी फीड इसमें ली जाएगी। इसके अलावा हमने डिफरेंट 10 अलग स्टॉल्स लगाए हैं जिसमें डिफरेंट जो हमारे पुलिसिंग की जो कामगिरी होती है जिसमें फॉरेंसिक इंक्लूडेड है, जिसमें BDDS का इंक्लूडेड है, वेपनरी इंक्लूडेड है, हमारी ट्रैफिक की जो ब्रांच है वो उसमें क्या क्या टेक्नोलॉजी यूज हुई है। इसके अलावा मैं आपके ध्यान में लाना चाहता हूं कि हमारी तरफ से डिजिटाइजेशन का प्लेटफॉर्म एक ADR शील्ड करके अम्ब्रेला प्लेटफॉर्म बनाया गया है। ये डिजिटाइजेशन का जो प्लेटफॉर्म है इसके अंदर डिफरेंट 6 कंपोनेंट्स हैं। उसमें हमारे ह्यूमन रिसोर्स मैनेजमेंट का सिस्टम है जिसमें सारी ट्रांसफर, पोस्टिंग्स और पुलिस वेलफेयर से रिलेटेड जितनी भी चीजें हैं वो सारी एक ऑनलाइन प्लेटफॉर्म पाई है। सिमिलरली एक लेबर रजिस्ट्रेशन पोर्टल है और इसी तरीके से जो है हमारी डेली रिपोर्ट जो है उसको ऑटोमेट किस तरीके से किया जा सकता है, ओवरऑल पुलिस की एफिशिएंसी किस तरीके से इंप्रूव की जा सकती है, इन सभी के बारे में ये आज हम शोकेस करने जा रहे हैं। आने वाले दिनों में क्राइम को लेकर कंट्रोल करने में कितनी अहम मानी जा रही है? ये कितनी अहम मानी जा रही है? इसमें जैसा कि मैंने आपको बताया कि जो है इस बार हम डेटा ड्रिवन पुलिसिंग की तरफ जो है गुजरात पुलिस मूव कर रही है और उसमें अहमदाबाद ग्राम्य में भी जो है ये डेटा ड्रिवन पुलिसिंग की तरफ हम मूव कर रहे हैं। और इस बार जो हमारी जो एनफोर्समेंट की स्कीम होगी वो ज्यादा डेटा पे फोकस करके और जो है पुराने पैटर्न्स को एनालिसिस करके जो है हम करने वाले हैं। तो हमारी ऑपरेशनल एफिशिएंसी बढ़ेगी और इसके साथ साथ जो है हमारी ओवरऑल जो है क्राइम भी हम प्रिवेंट करने की कोशिश करेंगे। चिराग सोनी, दिव्यांग न्यूज, अहमदाबाद।